હેલો વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચર સુધીમાં આપણે એકમ 10 એસ વિભાગના તત્વો જેનો સ્વાધ્યાયના બધા સવાલો સોલ્વ કર્યા હતા અને આજથી આપણે એવા સવાલોની શરૂઆત કરવાના છીએ કે જે ભૂતકાળમાં પાછલા વર્ષોમાં જી અને નીટ જેવી પરીક્ષાઓમાં પૂછાયેલા છે. હવે આજે આપણે સોલ્વ કરવાના છીએ. પહેલા ફરીથી એકવાર હું આપને જણાવી દઉં કે તમને એસ વિભાગના તત્વો જે પૂરું ચલાવેલું છે આ પૂરેપૂરું આવડવું જોઈએ તો અને તો જ તમારા માટે આ સવાલો થોડા ઈઝી થઈ જતા હોય છે. પ્લસ મેં આપને આગળ પણ વાત કરી હતી એટલે કે ગયા લેક્ચરમાં કે તમને આમાંથી સૌથી વધારે અગત્યની વાતો કઈ હશે, ત્રિજ્યા ખબર હોવી જોઈએ. એટલે કે હું સમૂહમાં ઉપરથી નીચે તરફ આવું છું, બેરિલિયમ થી લઈને ફ્રાન્સિયમ સુધી બેરિલિયમ થી રેડિયમ સુધી જતો હો અને લિથિયમ થી લઈને ફ્રાન્સિયમ સુધી જતો હોય તો ત્રિજ્યામાં કેવા પ્રકારના ફેરફાર થાય છે, ત્રિજ્યાના ફેરફારના આધારે બીજા કયા ગુણધર્મો છે જે બદલે છે, આ બધી વાતો જો ક્લિયર હશે તો પૂછાયેલા સવાલો આપના માટે કઈ જ અઘરા નથી. કેમ કે ભૂતકાળમાં જેટલા પણ સવાલો પૂછાય છે આ બધાનું જો એનાલિસિસ કરીએ ને તો આપણને ખબર પડે છે કે પૂછાયેલા બધા જ સવાલો ત્રિજ્યા પર આધારિત હોય છે, અથવા તો પરમાણ્વીય ત્રિજ્યા પર આધારિત હોય છે, અથવા તો આયનીય ત્રિજ્યાઓ પર આધારિત હોય છે. એટલે પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યાને સંલગ્ન બીજા કયા પ્રકારના ગુણધર્મો છે જે બદલી શકાય છે, કઈ રીતે બદલે છે તે અહીંયા ખાસ જરૂરી છે. તો એ આપણે અહીંયા શરૂ કરતા પહેલા બધી જ વાતો યાદ રાખવાની છે. ઓકે, ચલો તો શરૂઆત કરીએ છીએ આપણે પૂછાયેલા સવાલોની. જ્યાં પ્રથમ સવાલ છે જલીય માધ્યમમાં ધાતુ આયનની ગતિશીલતાનો સાચો ક્રમ. ધાતુ આયનની કયા માધ્યમની અંદર આપેલું છે તમને? જલીય માધ્યમમાં. આ આપણે લખી લઈએ, જલીય માધ્યમમાં જલીય માધ્યમમાં ધાતુ આયનની ગતિશીલતા નો સાચો ક્રમ. હવે તમારી પાસે અહીંયા ઓપ્શન્સ માં આપવામાં આવેલું છે Na+, K+, Li+ ને Rb+. Na+, K+, Li+ અને Rb+. આ 2006 માં પૂછાયેલો સવાલ છે. ઓકે, ક્યારે પૂછાયેલો છે? 2006 માં. તો આવા પ્રકારનો સવાલ તમારે સોલ્વ કરવો છે તો સૌથી પહેલી વાત એ યાદ રાખવાની કે સૌથી વધારે ગતિ કોની પાસે હોય. આપણને ખબર હોય છે, એક સિમ્પલ વાત કરીએ, એક 100 કિલોનો વ્યક્તિ છે અને 50 કિલોનો વ્યક્તિ છે, વધારે ઝડપથી કોણ દોડી શકે? ઓબ્વિયસલી આપણને ખબર છે કે 50 કિલો વાળાની ઝડપ વધારે હશે. ઓકે, તો એ જ વસ્તુનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. આમાં આયનોના કદના આધારે ગોઠવવાનું છે. શેનો? આયનોના કદ. એટલે કે જ્યારે ધન આયન બને છે તો એવા સમયે એનો કદનો તફાવત લિથિયમ કરતા લિથિયમના કદનો તફાવત કેવો હોય? તો એમાં સૌથી મોટું જો વાત કરીએ તો લિથિયમ પ્લસ હોય. લિથિયમ કરતા લિથિયમમાં પ્લસ બને છે એ દરમિયાન જે થતો ફેરફાર છે આ સૌથી ઓછો હોય. એટલે કદમાં સૌથી વધારે લિથિયમ પ્લસ આવશે. લિથિયમ પ્લસ પછી આવશે સોડિયમ પ્લસ, પોટેશિયમ, રુબિડિયમ અને સીઝિયમ. તો આ રીતે આ જે તત્વો છે આ તત્વોમાં કદ જે છે ને આયનીય કદ આ લિથિયમ પ્લસ નું સૌથી વધારે હોય. કોનું સૌથી વધારે હોય? લિથિયમ પ્લસ. અને આયનીય કદ લિથિયમ પ્લસ નું સૌથી વધારે હોવાના કારણે હવે આને ગોઠવવામાં જઈએ તો સૌથી નાનું કદ કોનું થાય? એની ગતિશીલતા સૌથી વધારે. તમને આપેલા છે આ ચાર, તેમાં સૌથી નાનું કદ કોનું છે? Rb+. તો Rb+ ની ગતિશીલતા આ કદના આધારિત છે અને આ ગતિશીલતા માટેની વાત છે. તો Rb+ સૌથી વધારે ગતિશીલ, પછી સોડિયમ, પોટેશિયમ અને લિથિયમ. આમાંથી કોણ આવશે? પોટેશિયમ. આમાં ઓપ્શન્સ નથી લખતો, ઓપ્શન્સ માંથી પણ જવાબ મળી શકે છે. ત્યારબાદ આવે સોડિયમ પ્લસ અને એનાથી ઓછી લિથિયમ પ્લસ. એટલે ગતિશીલતા છે જે 2006 માં પૂછાયેલા સવાલ
માં ગતિશીલતા શોધવાની છે તો રુબિડિયમ પ્લસ સૌથી વધારે ગતિશીલ હોય કેમ કે એ આયનો સૌથી નાના હોય. રુબિડિયમ પ્લસ આયનો કેવા થાય છે? સૌથી નાના. ત્યારબાદ આવો ને આવો એક સવાલ પૂછાયેલો છે 2008 માં. આયનોની ગતિશીલતાનો ક્રમ જણાવવાનો છે. એ 2008 ની અંદર પણ કંઈક આવો જ સવાલ પૂછાયેલો છે જેમાં તમને ઓપ્શન્સ આપેલા છે સીઝિયમ પ્લસ, ત્યારબાદ છે પોટેશિયમ પ્લસ, રુબિડિયમ પ્લસ અને સોડિયમ પ્લસ. આટલા તમને આપેલા છે આની અંદર. આની અંદર લિથિયમ નથી. અહીંયા લિથિયમ હતું જ્યારે અહીંયા લિથિયમની જગ્યાએ સીઝિયમ મૂકેલું છે. બાકીના ત્રણ આયનો M ના M છે. ઓકે, આને પણ એ જ રીતે ગોઠવવાનું છે કે જલીય દ્રાવણમાં, કયા દ્રાવણમાં? જલીય દ્રાવણમાં આયનોની ગતિશીલતા સૌથી વધારે કોની હોય? તો સેમ વસ્તુ કદ જોવાનું છે તમારે. આ યાદ રાખજો 2006 અને 2008 બંનેમાં પૂછાયો છે. આવો વારંવાર ઘણી વખત પુનરાવર્તન થાય છે પણ આ તો નજીકના એટલે કે 2 જ વર્ષ આના વચ્ચે 2007 નો જ ગેપ, બાકી તરત પૂછાયેલો સવાલ છે એટલે કેટલી અગત્યતા છે એ યાદ રાખવાની છે આપણે. ત્યારબાદ અહીંયા હવે આ બધા છે આમાંથી સૌથી નાનું કદ કોનું? સૌથી નાનું કદ કોનું? તો સીઝિયમ. તો સીઝિયમ પ્લસ છે આને કદ સૌથી નાનું છે. કદ નાનું હોય એટલે ગતિશીલતા વધારે હોય. સીઝિયમ પછી કોણ આવશે? તો આપણી પાસે છે આરબી. આરબી પછી કોણ આવશે? તો પોટેશિયમ. અને પોટેશિયમ પછી કોણ આવશે આપણી પાસે? તો એ છે સોડિયમ. એટલે આ રીતે આ જે કદ છે ને આ કદ તમને ગોઠવતા આવડવા જોઈએ. બહુ ઈઝી છે. મેં તમને શરૂઆત કરતા પહેલા જ કીધું હતું પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા આ બંને વસ્તુ આવડવી જ જોઈએ. ઓકે, ચલો ત્યારબાદ આગળ વધીએ છીએ આપણે. ઉષ્મીય સ્થાયીતાનો સાચો ક્રમ કોનો? ઉષ્મીય સ્થાયીતાનો સાચો ક્રમ. ઉષ્મીય સ્થાયીતાનો સાચો ક્રમ આપણે જણાવવાનો છે. તો એની અંદર તમને આપેલો છે તો સૌથી વધારે વાત કરીએ. સોરી, પહેલા તમને કાર્બોનેટ સંયોજનો આપેલા છે. આ કાર્બોનેટ સંયોજનો K2CO3, MgCO3, CaCO3 અને BeCO3. ઓકે, તમને આટલા આપેલા છે. આમાંથી સૌથી વધારે ઉષ્મીય સ્થાયીતા. ઓકે, આમાં તમારે શું નક્કી કરવાનું છે? તો કદના વધારા સાથે. કોના વધારા સાથે? આમાં તો પહેલું તમારે એ જોવાનું છે ઉષ્મીય સ્થાયીતામાં. પહેલા તમે અહીંયા જોશો તો આ જે ત્રણ પાછળના ત્રણ આપેલા છે આ ત્રણ સમૂહ 2 છે. આ ત્રણ કેવા છે? સમૂહ 2 ના સંયોજનો છે. જ્યારે આ છે આ સમૂહ 1 ના છે. તો એક વાત યાદ રાખીએ કે સમૂહ 2 કરતા હંમેશા સમૂહ 1 ની ઉષ્મીય સ્થાયીતા વધારે હોય. શું? સમૂહ 2 કરતા ઉષ્મીય સ્થાયીતામાં વધારો જોવા મળે છે. એટલે સમૂહ 2 છે એ તો પાછળ જવાનું છે, ઓછી જવાની છે. સમૂહ 2 કરતા સમૂહ 1 ની સ્થાયીતા વધારે. સ્થાયીતામાં શું આવશે? વધારો. એટલે કે સમૂહ 1 વધારે આવવાનો એ ફાઇનલ થઈ ગયો. આ બધામાં સૌથી વધારે સ્થાયી કોણ? K2CO3. આનાથી ઓછા કોણ આવે? આ ત્રણને આપણે ગોઠવવાના છે. આ બધા એક જ સમૂહના છે તો તમારે યાદ રાખવાનું છે કે કદ વધે તો ઉષ્મીય સ્થાયીતા વધે. શું આવશે? કદમાં વધારો થાય તો ઉષ્મીય સ્થાયીતામાં વધારો થાય. અહીંયા આપણે લખી દઈએ છીએ કદ વધે તો ઉષ્મીય સ્થાયીતા પણ વધે. કદ વધે તો ઉષ્મીય સ્થાયીતામાં પણ શું થાય છે? વધારો. તો આને કદના આધારે ગોઠવી. કદ એટલે આપણે બધાના કદ નથી જોવાના. કાર્બનનો શું ને ઓક્સિજનનો શું, બેરિલિયમ આવું નથી જોવાનું. બધા સંયોજનોમાં ઋણ આયન કોમન છે તો એમાં રહેલો ધન આયનનું કદ જ ખાલી ગણતરીમાં લેવાનું છે. હવે ધન આયનની વાત કરીએ તો બેરિલિયમ +2,
આનું કદ ઓછું એના કરતા વધારે કેલ્શિયમ +2 એના કરતા વધારે સોરી અહીંયા મેગ્નેશિયમ આવશે મેગ્નેશિયમ +2 અને મેગ્નેશિયમ પછી કોણ આવશે ઓકે તો આમાં સૌથી વધારે સ્થાયી કોણ થશે કેલ્શિયમ તો અહીંયા લખીએ છીએ તો K2CO3 સૌથી વધારે એના કરતા ઓછું CaCO3 એના કરતા ઓછું કોણ આવશે આપણી પાસે મેગ્નેશિયમ CO3 અને સૌથી ઓછું બેરિલિયમ CO3 એક્ચ્યુઅલમાં જોવા જાવ તો આપણે અહીંયા જે સાઈડ લખીએ છીએ ને આમાં કદની વાત કરીએ છીએ તો બેરિલિયમ +2 છે ને આયનમાં સૌથી મોટો કદનો તફાવત જેમ અહીંયા કેમ આપણે લખ્યું છે લિથિયમ નું કદ સૌથી વધારે એમ બેરિલિયમ કદ સૌથી વધારે પણ આપણે આ થોડું અલગ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કેમ કે સમૂહમાં ક્રમશઃ ઉપરથી નીચે આવશો ને એ રીતે બાકી જોવા જાવ છો તો એક્ઝેક્ટલી જો જોવું હોય તો ઘણી જગ્યાએ એવા સેન્ટેન્સ પણ વપરાય છે જેમ આમાં વપરાણું એમ કદના વધારા સાથે સ્થાયીતા ઘટે કદના વધારા સાથે સ્થાયીતા ઘટે કદ સૌથી મોટું બેરિલિયમ +2 નું હોય આનાથી ઓછું મેગ્નેશિયમ +2 એનાથી ઓછું કેલ્શિયમ +2 સ્ટ્રોન્શિયમ +2 અને બેરિયમ +2 તો કદ આ રીતે હોય તો કદ જેમ જેમ વધારે હોય આની સ્થાયીતા સૌથી વધારે એટલે આ રીતે તમે ગમે તે રીતે યાદ રાખો તમને ઈચ્છા પડે રીતે યાદ રાખવાનો વધારે સ્ટુડન્ટોને સમજમાં આ રીત આવે છે એટલા માટે હું આ રીતે સમજાવું છું ઓકે ત્યારબાદ આપણે આગળની વાત કરીએ પહેલા આ સવાલ જે છે આ સવાલ ક્યારે પૂછાયેલો છે હું તમને કહી દઉં 2007 માં પૂછાયેલો છે આ સવાલ ઓકે ત્યારબાદ આગળનો સવાલ છે સ્ફટિક રચનામાં ઉષ્માનું મૂલ્ય જલીય ઉષ્માનું મૂલ્ય કરતા નીચું છે કયા સંયોજનની સ્ફટિક રચનામાં જલીય ઉષ્માનું મૂલ્ય સ્ફટિક રચનાની ઉષ્મા કરતા ઓછું છે જલીય ઉષ્મા રચનાને જલીય ઉષ્માનું મૂલ્ય સ્ફટિક રચના ઉષ્મા સ્ફટિક રચનાના ઉષ્મા કરતા ઓછું ઉષ્મા કરતા કેવું છે ઓછું છે હવે એમાં તમને અલગ અલગ સંયોજનો આપેલા છે જેમ કે છે MgSO4 RaSO4 SrSO4 BaSO4 આટલા જે સંયોજનો છે ને આ સંયોજનોમાં તમને એક સાદી વાત કરી દઉં આ સવાલનો જે જવાબ છે ને એમાં થોડું કન્ફ્યુઝન થાય એવું છે કેમ તો એ કન્ફ્યુઝન નું કારણ જે છે જે અહીંયા છે જલીય ઉષ્મા સૌથી ઓછી કોની હોય આ જલીયકરણ એન્થાલ્પી સૌથી ઓછી કોની હોય તો અહીંયા ચોખ્ખું દેખાઈ જ આવે છે કે રેડિયમ ની હોય કોની હોય રેડિયમ ની હોય એટલે સવાલ જો આટલો વાંચો ને તમે તો ચોક્કસથી આ સવાલમાં ભૂલ થવાની પૂરી શક્યતાઓ છે સવાલને પૂરો વાંચવાનો છે કે જલીય ઉષ્માનું મૂલ્ય ઓછું છે ફાઇનલ આનું ઓછું છે પણ તમને એવું કીધું છે કે સ્ફટિક રચનાના ઉષ્મા કરતા ઓછું છે ખાલી એવું નથી પૂછ્યું કે જલીય ઉષ્માનું મૂલ્ય ક્યાં ઓછું છે તમને સવાલ એવો પૂછવામાં આવ્યો છે કે જલીય ઉષ્માનું મૂલ્ય ઓછું છે પણ સરખામણીમાં કોની સરખામણીમાં સ્ફટિક રચનાના ઉષ્માના મૂલ્ય કરતા તો સ્ફટિક રચનાના ઉષ્માના મૂલ્ય કરતા રેડિયમમાં આવતું જ નથી અહીંયા આવે છે એટલે આ થોડો ઉલટો સવાલ થઈ ગયો હવે આમ તમે જોવા જાવ તો મેગ્નેશિયમની જલીયકરણ એન્થાલ્પી સૌથી વધારે છે તમને યાદ હશે MgCl2 લખીએ છીએ તો 8H2O લખાય છે એટલે એની પાસે જલીય ઉષ્મા સૌથી વધારે છે જલીય ઉષ્મા કેવી છે સૌથી વધારે છતાં આની જે જલીય ઉષ્મા છે જે આના સ્ફટિક રચનાના મૂલ્ય કરતા હંમેશા ઓછી જ હોય છે એટલે આ તમારે યાદ રાખવાનું છે આ શું કરવાનું છે યાદ પણ આમાં સમજવા લાયક એ હતું RaSO પર આપ્યું એટલે આંખો બંધ કરીને લોકો જલીય ઉષ્મા ઓછી એવું પૂછે એટલે Ra લખે કેમ કે રેડિયમ પાસે જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય હાવ ઉપરથી નીચે ઘટતું જાય રેડિયમ પાસે એકદમ 0 થઈ જાય 0 નથી પણ એવું કહી શકાય કે 0 થઈ જતું તો રેડિયમ જોઈને સીધું રેડિયમ લખવાનું નહીં સવાલ પૂરો વાંચવાનો છે
એટલા માટે ભૂલો થવાની શક્યતા તો જ ઘટી શકે છે. આ સવાલ છે જે તમને આ સવાલ પણ 2007 માં જ પૂછવામાં આવ્યો છે. ત્યારબાદ આગળ લઈએ છીએ આપણે ક્ષારો જેવા હાઇડ્રાઇડમાંથી આલ્કલી ધાતુઓ ઉષ્ણ તાપમાને ઊંચા ઉષ્ણ તાપમાને સીધા સંશ્લેષણથી મળે છે. આ હાઇડ્રાઇડની ઉષ્મા સ્થિરતા એટલે હાઇડ્રાઇડની ઉષ્મા સ્થિરતા શોધવાની છે. શું શોધવાનું છે? હાઇડ્રાઇડની હાઇડ્રાઇડની ઉષ્મા સ્થિરતાની શોધવાની છે, જેમાં તમને આ ઓપ્શન્સમાં આપેલા છે લિથિયમ હાઇડ્રાઇડ, પછી તમારી પાસે છે સીઝિયમ હાઇડ્રાઇડ, પોટેશિયમ હાઇડ્રાઇડ, સોડિયમ હાઇડ્રાઇડ અને રુબિડિયમ હાઇડ્રાઇડ. એટલે આટલા હાઇડ્રાઇડ આપેલા છે. તમને એવું કીધું છે કે આ બધા હાઇડ્રાઇડમાંથી ઉષ્મીય સ્થાયીતા સૌથી સારામાં સારી કોની હોય? તો આના માટે યાદ રાખવાનું, હું તમને અહીંયા જે આવા સેન્ટેન્સ લખાવું છું ને આ સેન્ટેન્સ તમારે ખાસ યાદ રાખવાના છે. એટલે આટલું આવડે તો તમને શું થાય? જવાબ ફટાફટ આવડી જાય. અહીંયા પણ કઈ એવું છે, હા આયનો ના કરતા. એટલે આ શું છે, તમને જવાબ આવા પ્રકારના બીજા સવાલ પૂછાય તો આવડી શકતા હો. તો અહીંયા તમારે શું યાદ રાખવાનું? કદના વધારા સાથે ઉષ્મીય સ્થિરતા, શું? ઉષ્મીય સ્થિરતા ઘટે. કદના વધારા સાથે ઉષ્મીય સ્થિરતામાં ઘટાડો થાય છે. આ યાદ રાખવાનું. એટલે શું થાય? તમારે આને કદના આધારે ગોઠવવાનું રહેશે. સૌથી નાના કદથી શરૂઆત કરીએ તો મોટાથી, બંને રીતે કરી શકાય. તો સૌથી નાનું કદ લિથિયમ હાઇડ્રાઇડ પાસે આવશે. એના કરતા મોટું કોણ હોય તો લિથિયમ, પછી ઉપરથી નીચે આવે એટલે સોડિયમ આવે. હું અત્યારે પહેલા કદના આધારે ગોઠવી દઉં. લિથિયમ સોડિયમ, પોટેશિયમ નહીં આવે અહીંયા. લિથિયમ પછી આવશે સોડિયમ હાઇડ્રાઇડ, પછી આવશે પોટેશિયમ હાઇડ્રાઇડ. પોટેશિયમ હાઇડ્રાઇડ પછી કોણ આવે? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ અને સીઝિયમ. તો આ બધાને હાઇડ્રાઇડના કદના આધારે ગોઠવ્યું તો કદ ધીમે ધીમે આમ તમે જોઈ શકો છો કે કદમાં વધારો થાય. કદમાં શું થાય? વધારો. કદ વધે તો ઉષ્મીય સ્થિરતા ઘટે. કદ વધે તો શું થાય? ઉષ્મીય સ્થિરતા. આ જે સેન્ટેન્સ છે મેં તમને કીધું ને, ત્રિજ્યા તમને આવડતી હોય તો ત્રિજ્યાના આધારે બહુ બધું સમજી શકો છો. તો એના માટેના આવા સેન્ટેન્સ જે તમારે યાદ રાખવાના છે. તો કદના વધારા સાથે ઉષ્મીય સ્થિરતા ઘટે. તો સૌથી સારામાં સારી ઉષ્મીય સ્થિરતા કોની હોય? લિથિયમની, કેમ કે એનું કદ સૌથી નાનું છે. લિથિયમ H, સોડિયમ H, પોટેશિયમ H, રુબિડિયમ H અને સીઝિયમ H. લાલની કદના વધારા સાથે એની સ્થિરતામાં શું થાય? ક્રમશઃ ઘટાડો. આ સવાલની વાત કરું તમને તો આ સવાલ પણ પૂછાયેલો છે 2008 માં. ઓકે, ત્યારબાદ આગળ વાત કરીએ છીએ નીચેનામાંથી કયો ઓક્સાઇડ NaOH સાથે પ્રક્રિયા કરશે? આ સવાલ છે તમારો 2009 નો. કયો ઓક્સાઇડ NaOH સાથે પ્રક્રિયા કરશે? આવો સવાલ તમને પૂછવામાં આવેલો છે. એની અંદર તમને આપેલું છે CaO SiO2 BeO. ઓકે, આ બધા સાથે હવે આપણે પ્રક્રિયા કરવાની વાત છે. તો આમાં મારે કઈ કહેવાની જરૂર નથી. આ સવાલ 2009 નો છે. આમાં કંઈ પણ સમજાવવાની જરૂર રહેતી નથી. જો સમજાવવાની જરૂર હોય તો એવું કહી શકાય કે કેલ્શિયમ ઓક્સાઇડ ની જો વાત કરીએ તો આ જે ઓક્સાઇડ છે, આ ઓક્સાઇડ એવો છે કે જે એસિડિક અને બેઝિક બંને પ્રકારના ગુણ ધરાવે.
આમ જોવા જાવ તો એ વધારે પ્રમાણમાં એસિડિક પણ હોય છે. હવે આવા જે સંયોજનો છે આ સંયોજનો બેઝ સાથે સરળતાથી પ્રક્રિયા કરી શકે અને આ બધા છે આ બધા બેઝિક ગુણધર્મ ધરાવતા હોય. એટલે આમાં છે ને આમાં સમજવાનું કોઈ વધારે ખાસ નથી. એસિડિક હોય તો બેઝ સાથે પ્રક્રિયા કરે, પૂરું થઈ ગયું. આ બીજું બધું યાદ રાખવાની જરૂર નથી. એટલે તમારે આવા સંયોજનો કોઈ પણ આવે આમાંથી ગમે તે આવે યાદ રાખવાની જરૂર નથી. તમારા ચેપ્ટરમાં આપેલું સંયોજન કયું છે તો આની સાથે પ્રક્રિયા કરે, પૂરું. ઓકે, ત્યારબાદ આગળનો સવાલ લઈએ છીએ. આલ્કલાઇન અર્ધધાતુના કયા સલ્ફેટ સંયોજનોની જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય તેની સ્ફટિક રચના એટલે કે લેટાઇસ એન્થાલ્પીના મૂલ્ય કરતા વધારે હોય? કયા? જલીયકરણ એન્થાલ્પી. જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય લેટાઇસ એન્થાલ્પીના મૂલ્ય કરતા વધારે. લેટાઇસ એન્થાલ્પીના મૂલ્ય કરતા વધારે. અલગ અલગ ઓપ્શન્સ લખી આપણે CaSO4 BeSO4 BaSO4 અને SrSO4. CaSO4 BeSO4 BaSO4 અને SrSO4. હવે આમાં તમને શું કીધું છે? જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય. પહેલા આને આપણે કદના આધારે ગોઠવીએ. તો સૌથી નાનું કદ કોનું છે? બેરિલિયમ. એના કરતા મોટું કોણ આવશે? મેગ્નેશિયમ. મેગ્નેશિયમ છે નહીં તો કેલ્શિયમ આવશે આપણી પાસે. કેલ્શિયમ કરતા સ્ટ્રોન્શિયમ સોરી SrSO4 અને એના કરતા વધારે BaSO4. આમાં એક વાત યાદ રાખીએ, લેટાઇસ એન્થાલ્પી. લેટાઇસ એન્થાલ્પી જે છે આ લેટાઇસ એન્થાલ્પી કેવી હોય? ક્રમશઃ કદ વધે છે. કદના વધારા સાથે લેટાઇસ એન્થાલ્પીનું મૂલ્ય બદલાતું જતું હોય, આપને શાયદ ખબર હશે. અને જલીયકરણ એન્થાલ્પી પણ બદલાતી હોય. હવે આમાં સૌથી પહેલા વાત કરીએ તો આપણા અભ્યાસ પ્રમાણે જલીયકરણ એન્થાલ્પી આની ક્યાંય બતાવવામાં આવેલી નથી. છતાં આની પાસે અમુક ચોક્કસ મૂલ્ય હોય છે. જ્યારે જલીયકરણ એન્થાલ્પીની વાત કરીએ અને લેટિસ એન્થાલ્પીની વાત કરીએ, લેટાઇસ એન્થાલ્પીનું મૂલ્ય, તો આનું મૂલ્ય સૌથી નાનું હોય. એટલે લેટિસ એન્થાલ્પી કદના વધારા સાથે વધે. કદ વધે તો લેટિસ એન્થાલ્પી વધે. એટલે લેટિસ એન્થાલ્પી ધીમે ધીમે અહીંયા વધતી જશે. બીજું, બેરિલિયમની લેટિસ એન્થાલ્પી એકદમ ઓછી થઈ ગઈ. અને આ એક માત્ર યાદ રાખવા જેવી વાત છે કે બેરિલિયમ પાસે એટલી જલીયકરણ એન્થાલ્પી હોય કે જે લેટિસ કરતા વધી જાય. લેટિસ કરતા પણ વધારે હોય. એક્ચ્યુઅલમાં જોવા જઈએ તો બેરિલિયમ પાસે લેટાઇસ એન્થાલ્પી હોતી બહુ ઓછી, બહુ જ ઓછું મૂલ્ય હોય. પણ લેટિસ એન્થાલ્પી કરતા આનું મૂલ્ય હંમેશા વધારે છે. આ થિયોરિટિકલ સવાલ છે. આમાં યાદ રાખવાનું કઈ એટલે થિયરીમાં યાદ રાખવાનું તમારે બેરિલિયમ જે છે આની લેટિસ એન્થાલ્પી, બેરિલિયમ સલ્ફેટની લેટિસ એન્થાલ્પી કરતા પણ વધારે મૂલ્ય છે ને જે કોનું હોય? જલીયકરણ એન્થાલ્પીનું. ત્યારબાદ આગળ આપેલું છે આલ્કલાઇન અર્ધધાતુઓનો કયો ગુણધર્મ તેઓના પરમાણુ ક્રમાંક સાથે વધે છે? કયો ગુણધર્મ પરમાણુ ક્રમાંક સાથે વધે? તમને આવું આપવામાં આવેલું છે કયો ગુણધર્મ પરમાણુ ક્રમાંક સાથે વધે છે. આપણે ચારે ચાર વાત લખી દઈએ. પહેલું છે પાણીમાં તેઓના હાઇડ્રોક્સાઇડની દ્રાવ્યતાનો ગુણ. પાણીમાં હાઇડ્રોક્સાઇડ એટલે OH ની દ્રાવ્યતા, OH ની દ્રાવ્યતાનો ગુણ. ઓકે, બીજું છે પાણીમાં તેઓના સલ્ફેટ ક્ષારોની દ્રાવ્યતા. સલ્ફેટ ક્ષારોની દ્રાવ્યતા. ત્રીજું છે આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી.
અને ચોથું આપેલું છે વિદ્યુત ઋણમયતા. ચોથું શું આપવામાં આવેલું છે? વિદ્યુત ઋણમયતા. કે આ ગુણધર્મ તમે શું કીધું? કયો ગુણધર્મ પરમાણુ ક્રમાંક સાથે વધે? પરમાણુ ક્રમાંક સાથે વધવાની વાત કરીએ તો સલ્ફેટ ક્ષારોની દ્રાવ્યતા ક્યારેય વધતી નથી, ઘટતી જાય, જે આપણે અહીંયા જોઈ આવે છે. ઓકે, આયનીકરણ એન્થાલ્પી પણ કદના વધારા સાથે હંમેશા કેવી થાય? ઘટતી જતી હોય. વિદ્યુત ઋણતા એ પણ ઘટતી જાય. તો આપણી પાસે એક જ વધ્યું પાણીમાં દ્રાવ્યતા. અને આ જો આવી રીતે ના સોલ્વ કરવું હોય તો થિયરીમાં ચોખ્ખા શબ્દોમાં આપેલું છે કદ વધે તો એનામાં પણ ઘટાડો થતો હોય છે. એટલે કદના વધારા સાથે આ બધા ઘટતા હોય, જ્યારે આ એક જ એવું છે કે જે ગુણધર્મમાં વધારો જોવા મળે છે. ત્યારબાદ આગળનો સવાલ લઈએ છીએ આપણે, નીચેનામાંથી કયા સંયોજનોના ગલન બિંદુ લઘુત્તમ હશે? કયા સંયોજનોના ગલન બિંદુ લઘુત્તમ હશે? તેમાં તમને અલગ અલગ સંયોજનો આપેલા છે. CaCl2, બીજું આપેલું છે CaBr2, પછી આપેલું છે CaI2. ઓકે, હવે આ જે સવાલ છે, આ સવાલ સોલ્વ કરવો હોય તો સામાન્ય શબ્દોમાં એવું આપણે કહી શકીએ છીએ કે કદ વધે તો ગલન બિંદુ હંમેશા ઘટે છે. જેટલું કદ નાનું હોય, આ નાના કદના આધારે જે સંયોજનો છે, આ સંયોજનો સૌથી વધારેમાં વધારે ગલન બિંદુ ધરાવી શકે. આમાં કદના આધારે ગોઠવ્યા. આમાં બધામાં કેલ્શિયમ કોમન છે કે બીજું તત્વ લેવા? આમાં સૌથી નાનું કદ કોનું? CaF2. આના કરતા મોટું કોનું? ફ્લોરિન. પછી આવે ક્લોરીન પછી આવે બ્રોમિન, અને બ્રોમિન પછી આવે આયોડિન. ઓકે, હવે આમાં તમે જોશો તો કદમાં સૌથી વધારે કોણ? CaI2. CaI2 નું કદ સૌથી વધારે હોવાના કારણે આના ગલન બિંદુ હંમેશા લઘુત્તમ હશે. કદ તો ગલન બિંદુના આધારે ગોઠવીએ તો CaI2, પછી આવશે CaBr2, CaCl2 અને CaF2. આ રીતે કદના આધારે તમે સરળતાથી સમજાવી શકતા હો છો. ત્યારબાદ આગળના સંયોજનો છે, મતલબ આગળનું એક ઉદાહરણ લો. વિરંજન પાવડરમાં બ્લીચિંગ કાર્ય, બ્લીચિંગ એજન્ટ ગુજરાતીમાં કહીએ, એ થોડા શુદ્ધ શબ્દોમાં તો બ્લીચિંગ એજન્ટ તરીકે કોણ વર્તી શકે છે? CaOCl2, CaOCl2, આ રીતે ટ્વાઇસ, CaO2Cl અને CaCl2. હવે આ જે છે સવાલ, આ સવાલમાં મારે વધારે કંઈ સમજાવવાની જરૂર નથી, કેમ કે આ થિયોરિટિકલ સવાલ છે પૂરેપૂરો, અને જેમાં તમને ક્લિયર શબ્દોમાં લખેલું છે. જ્યારે તમે CaOH ટ્વાઇસ જેની ક્લોરીન સાથે પ્રક્રિયા કરો છો તો ક્લોરીન સાથે મળે છે આપણને CaOCl ટ્વાઇસ, CaOCl ટ્વાઇસ. અને આ જે છે આ બ્લીચિંગ એજન્ટ હોય તો એટલે કે તમારી પાસે જે પરક્લોરાઇડ, આ સંયોજન એવું છે કે જે બ્લીચિંગ તરીકે વાપરી શકાતો હોય. એટલે બ્લીચિંગ એજન્ટ તરીકે વપરાતા સંયોજનોની વાત કરી. આ સવાલની વાત કરું તો થિયોરિટિકલ સવાલ છે, અને આ સવાલ અત્યાર સુધીના જે સવાલ જવાબ જોયા છે 2011 સુધીમાં પૂછાયેલા છે. આ પણ 2011 નો છે અને આ પણ 2011 નો છે, આ 2010. તો આ રીતે આપણે અહીંયા સુધીના સવાલોને આજે રાખીએ છીએ. પણ આ બધામાં હું એક સામાન્ય ફરીથી વાત કરું તો બધામાં કોમન એક જ ફેક્ટર, ત્રિજ્યા. તમને આયનોની ત્રિજ્યા અથવા તો પરમાણુઓની ત્રિજ્યા કોઈ પણ રીતે આવડતી હોય તો તમે આ બધા જ પ્રકારના સવાલને એકદમ સરળતાથી સોલ્વ કરી શકો છો. એટલે આપ સૌને ફરીથી એકવાર કહી દઉં હું કે ત્રિજ્યાનો ગુણધર્મ ખાસમાં ખાસ અગત્યનો છે. તો એ ફરીથી એક વખત જો આપણે તૈયાર ના કર્યો તો હજી એક વખત જોઈ લઈએ. આપણે આના પછીના લેક્ચરમાં પણ પૂછાયેલા સવાલો વિશે જ ચર્ચા કરવાના છીએ. એટલે આના પછીના લેક્ચરમાં આના પછીના જે પૂછાયેલા સવાલો છે જેના વિશેની ચર્ચા કરીશું. તો મળીએ આના પછીના લેક્ચરમાં.